પાટણ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે અવારનવાર નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાતા હોવાનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પાટણના વ્યસ્ત એવા બસ સ્ટેન્ડ રોડ પર આવેલા ડોક્ટર હાઉસ નજીક છેલ્લા 5 દિવસથી નવીન રોડનું કામકાજ ચાલી રહ્યું છે। આ દરમિયાન પાણી અને ડ્રેનેજ લાઇન તૂટી જતા નગરપાલિકા દ્વારા તેની રિપેરિંગ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો। તંત્રની અત્યંત ધીમી ગતિની કામગીરીના કારણે આ ખાડો છેલ્લા 5 દિવસથી એ જ સ્થિતિમાં ખુલ્લો પડ્યો છે। સૌથી મોટી બેદરકારી એ છે કે આટલા વ્યસ્ત રોડ પર આટલો મોટો ખાડો હોવા છતાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું સાઇનબોર્ડ, ચેતવણી કે આર્ટ્સ મૂકવામાં આવ્યા ન હતા। આ ગંભીર લાપરવાહીના પરિણામે આજરોજ એક કાર આ ખુલ્લા ખાડામાં ખાબકી ગઈ હતી। સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી। સ્થાનિકો અને રાહદારીઓમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે નગરપાલિકા નાગરિકો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલે છે, પરંતુ સુવિધાના નામે માત્ર મીંડું જ મળે છે। તંત્ર દ્વારા જનતાના જીવ સાથે રમાતી આ રમત હવે ચલાવી લેવાશે નહીં। સ્થાનિકોએ માંગ કરી છે કે જવાબદારો સામે કડક પગલાં લેવાય અને તાત્કાલિક ધોરણે આ કામ પૂરું કરવામાં આવે।